નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા બ્લડ કેમ્પનું કરવામાં આવ્યું આયોજન. વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી સાયકલની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે લાગી ભીષણ આગ. જેતપુરમાં જાંબુડી ગામ નજીક છકડો રિક્ષા પલટી મારતા રિક્ષા ચાલકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશન સલૂન સાઇડિંગ પ્લેટફોર્મ નંબર 1 ખાતે સ્પેશિયલ એસી કોચની અંદર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્દુ બ્લડ બેંકનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વડોદરા રેલવે સ્ટેશનના ડિરેક્ટર KG સોની, સંતોષ પવાર, સહાયક મંત્રી સંજય પવાર, મંડળ મંત્રી આદિત્ય મૌર્ય, અધ્યક્ષ, મોટી સંખ્યામાં કર્મચારીઓએ બ્લડ કેમ્પમાં પોતાનું બ્લડ આપ્યું. સાથે જ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો રિબિન કાપીને કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યુનિયનના માધ્યમથી દર વર્ષે રક્તદાન શિબિરના માધ્યમથી વડોદરા શહેર, મધ્ય ગુજરાતના સૌ દર્દીઓને લોહીની સુવિધા મળી રહે તે પ્રકારનું એક સામાજિક યોગદાનનું કામ થયા કરે છે. આ વખતે પણ સંતોષભાઈ પવાર, સંજયભાઈ પવાર અને એમની સમગ્ર ટીમના માધ્યમથી રેલવેના પ્લેટફોર્મ નંબર 6 ઉપર 2 કોચ સાથે રાખીને અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 200થી વધારે વ્યક્તિઓ દર વખતે રક્તદાન કરે અને એના માધ્યમથી રેલવેના કર્મચારીઓ, એમના સંબંધીઓ અને વડોદરા શહેરના અન્ય સૌ દર્દીઓને આની સુવિધા મળે એવું સુંદર વિચાર જ્યારે યુનિયનના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ વેસ્ટર્ન રેલવેઝ એમ્પ્લોઈઝ યુનિયનના સૌ કર્મચારીઓ, એમના મેનેજમેન્ટને અને સૌ રક્તદાન શિબિરમાં જે ભાગ લઈ રહ્યા છે તે રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની યુવા શાખા દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને નક્કી કર્યું છે કે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે અને સાથે સાથે અમારા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સંતોષભાઈનો પણ એ જ દિવસે જન્મદિવસ છે. એ જ દિવસે અમે લોકો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીશું. લગભગ 15 વર્ષોથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છે અને સાથે સાથે ઇન્દુ બ્લડ બેંક અમારા કો પાર્ટનર છે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર. અને લગભગ અત્યાર સુધી અમે 2 થી 2,500 જેવા બ્લડ બોટલ સેમ્પલ્સ કલેક્ટ કરીને ઇન્દુ બ્લડ બેંકને પ્રોવાઈડ કરી ચૂક્યા છે અને લગભગ 1000થી ઉપર લોકોને જ્યારે જીવનું જોખમ હતું તો એમનો જીવ બચાવી શક્યા છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન એક જવાબદાર યુનિયન છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ચલાવવાની સાથે સાથે પોતાની નૈતિક જિમ્મેદારી સમજતે હુએ આ જે સમાજ છે અને આ જે મધ્ય ગુજરાતના લોકો છે એઝ વેલ એઝ બરોડાના રેલવે કર્મચારીઓ અને એમના સંબંધીઓ છે એમને મદદરૂપ થવા માટે આ કેમ્પનું આયોજન કરે છે.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી સાયકલની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાયકલની દુકાનમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. ત્યારે ફાયર બ્રિગેડની તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. જેતપુર તાલુકાના જાંબુડી ગામ પાસે છકડો રિક્ષાનો અકસ્માત થયો હતો, જેમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. જેતપુર ગામના ધીરજ વેગડવા રિક્ષા ચાલક ઘઉં ભરીને જેતપુરથી જેતપુર તરફ આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં રિક્ષા ચાલક ધીરજભાઈનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રેમપની દ્વારા સ્વર સર્જન સ્ટુડિયોનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. રેમપની એ વડોદરામાં ચાલતી સુગમ સંગીત પ્રવૃત્તિનું અગ્રેસર કેન્દ્ર છે. છેલ્લા 45 વર્ષથી શૈક્ષણિક તેમજ વ્યવસાયિક કાર્ય અને કાર્યક્રમો આ સંસ્થા કરે છે. આના મુખ્ય સંચાલક અને દ્રષ્ટા રવિ નાયક છે, જે પોતે ખ્યાતના ગાયક સંગીતકાર છે. સુગમ સંગીત શીખવા ઉત્સુક વડોદરા વાસીઓ તેમજ વડોદરા બહારના વિદ્યાર્થીઓ તેમની પાસે સુગમ સંગીત શીખે છે. તેમની સાથે કાર્યક્રમમાં પણ ગાય છે.
આ સંસ્થાનો પોતાના જ એક અદ્યતન રેકોર્ડિંગ સ્ટુડિયો જે ગત રોજ 14 એપ્રિલને રવિવારના દિવસે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સંસ્થાનો પોતાનો જ એક અદ્યતન રેકોર્ડિંગ સ્ટુડિયો જે ગત રોજ 14 એપ્રિલ રવિવારના દિવસે ખુલ્લો મૂકવામાં આવ્યો, જેનું નામ રેમપની સ્વર સર્જન સ્ટુડિયો. તદુપરાંત રેકોર્ડ પ્લેયરની એલપી, કેસેટ, સ્કૂલ ટેપ રેકોર્ડર વગેરેમાંથી પણ ડિજિટલ સ્વરૂપે ફાઇલ આ સ્ટુડિયોમાં કરી શકાય છે. આ સ્ટુડિયો વડોદરા ખાતે અલકાપુરીના સુવર્ણપુરી સોસાયટી ખાતે આવેલો છે. સ્ટુડિયો માટે તેમજ સુગમ સંગીત શીખવા માટે નગરજનો આ સ્ટુડિયોની મુલાકાત લઈ શકે છે. આ અંગે વધુ માહિતી રવિ નાયકે આપી હતી. નમસ્કાર. આજે અમે રેમપની સ્વર સર્જન મ્યુઝિક્સ એન્ડ સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું છે. એ 36 સુવર્ણપુરી સોસાયટી, ચિત્રકૂટ ફ્લેટ્સ, અલકાપુરી, જેતલપુર રોડ પર આવેલું છે. આ એક એવી જગ્યા અમે બનાવવાનો વિચાર કર્યો અને આજે તૈયાર થઈ છે કે જ્યાં અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અદ્યતન સાઉન્ડ પ્રૂફિંગ અને અદ્યતન ગુણવત્તાનું કામ થઈ શકે અને એક મેઇન તો કોમર્શિયલ ન હોય કે તમે કશે જાઓ અને આટલા પૈસામાં જ આટલું કામ થાય, અથવા તો નવા લોકોને એ કરવાનું સૂઝે, નવા લોકો એ ફેસિલિટી, આટલા મોંઘા સાઉન્ડ કાર્ડ્સ, આટલા મોટા ઓડિયો હાર્ડવેર્સ, એપલ કમ્પ્યુટર્સ, સાઉન્ડ પ્રૂફિંગ, માઇક્રોફોન્સ, એ બધું જે મુંબઈ અને મોટા શહેરોમાં જ અવેલેબલ છે તે અહીંના લોકો પણ એનો લાભ લઈ શકે અને એ બને સારું સંગીત, રેકોર્ડિંગના ગુણવત્તાના સંદર્ભે, સંગીતના સંદર્ભે એ વધારે ને વધારે વડોદરાવાસીઓનું પણ નિખરે અને આપણે પણ મોટા શહેરોના ક્વોલિટીના લેવલના પ્રોજેક્ટ્સ, કામ પ્રસારિત કરી શકીએ અને દુનિયાને પણ કહી શકીએ કે વડોદરામાં પણ આવી ફેસિલિટીઝ ઉપલબ્ધ છે. નમસ્કાર સૌને. આજે અમે ખૂબ જ આનંદથી, ઉલ્લાસથી અમારો સ્ટુડિયો રેમપની સ્વર સર્જન એને આજે અમે ખુલ્લો મૂક્યો. ખુલ્લો આજે મૂક્યો પણ રેકોર્ડિંગને બધું અમે કરતા જ હતા ઘરગથ્થું, તે આપે યુટ્યુબ ઉપર જોયું જ હશે. હવે આ ફેસિલિટી મુંબઈ અથવા કલકત્તાના સ્ટુડિયોમાં હોય એવી ફેસિલિટી અહીં ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી માત્ર અમે જ નહીં પણ વડોદરાના કલાકારો, ખાસ કરીને ઉગતા કલાકારો કે જે લોકોને બહુ જ ખર્ચો કરીને બીજા મોટા સ્ટુડિયોમાં જવાનું પાલવે નહીં, તો એ અમારા આવા મધ્યમ કદના સ્ટુડિયોનો ઉપયોગ કરી અને પોતાની કળા તે યુટ્યુબ ઉપર મૂકે. તે ઉપરાંત અમે અહીં સંગીત પણ શીખવાડવાના છીએ. એ શીખવાડીએ જ છે પણ આ જગ્યાએ હવે શીખવાડવાના છીએ. અને જે લોકો અમને ઓળખે છે તે જાણે છે કે અમે લગભગ 42 વર્ષથી આ સુગમ સંગીતની પ્રવૃત્તિ કરીએ છીએ. અમારી આશા છે કે સૌથી વધારે લોકો આનો ઉપયોગ કરે. આનો ઉપયોગ એટલા માટે કરે જેથી કરીને એમને જે સગવડ પોતા પાસે ના હોય તે અમે આપી શકીએ અને વધુ લોકો ગાતા થાય, વધુ
બાળકો કલ્ચર આપણી સંસ્કૃતિ તરફ જાય અને ખાસ કરીને સંગીત અને ગુજરાતી ભાષાના સંગીત અંગે એઓ ઇન્વોલ્વ થાય એ અમારી ઈચ્છા છે. આપ સૌને હું આમંત્રણ આપું છું, આ સ્ટુડિયો જોવા આપ પધારો. તમે ગાતા ન હો તો પણ જોવા પધારો કે આવી જગ્યાએ રેકોર્ડિંગ થતું હોય છે. આપ આવો એવી અમારી અંતરની ઈચ્છા છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના રાવપુરા સંસ્થા વસાહત ખાતે આવેલ ધ ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા આજ રોજ બેંકના સભ્યોને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગિફ્ટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં પ્રમુખ પ્રતાપરાવ ભોઈતે, ઉપપ્રમુખ ભરતભાઈ ભટ્ટ, મુખ્ય અતિથિ ગોકુલભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ તમામ ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મુખ્ય મહેમાનનું શાલ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ સભ્યોને ગિફ્ટ વિતરણ કરવામાં આવી હતી.
આ સોસાયટીનો મેં રિપોર્ટ જોયો અને એમાં જોયું કે 115 વર્ષથી આ કાર્યરત સોસાયટી નિષ્કલંક રીતે કામ કરે છે અને તેમાં શ્રી પ્રતાપરાવ ભોઈટે 92થી સક્રિય રીતે કામ કરતા આવ્યા છે. 25 વર્ષમાં એમના વિશે કોઈ એવી અયોગ્ય ટીકા થઈ નથી. હંમેશા યોગ્ય ટીકાઓ, યોગ્ય પ્રતિભાવ દરેક સમાજ તરફથી આ સોસાયટી માટે મળ્યો છે. મેં ઘણી સોસાયટીઓ, ઘણી સંસ્થાઓનો અભ્યાસ કર્યો છે. કેટલાય તકવાદી તત્વો આવી સંસ્થાઓમાં ઘૂસી જઈને એ સંસ્થાને બગાડવાનું કામ કરે છે. એને બદલે આ સંસ્થા સતત ઉત્તરોત્તર પ્રગતિ કરતી આવી છે અને નિષ્કલંક રીતે શ્રી પ્રતાપરાવ ભોઈટે એવું કામ કરી રહ્યા છે કે સમાજમાં આદર્શરૂપ બને અને એમના આદર્શને લીધે આજે એક ગૌરવવંતું આ સંસ્થાનું કામ છે અને તે હંમેશા દીપી ઉઠે છે. હું એમ માનું છું કે 125 વર્ષ થયા તો પણ આ સંસ્થા હજુ પણ ઉન્નતિના શિખરો સ્પર્શ કરશે. હજુ કોઈ પણ સોસાયટીમાં NPA બિલકુલ નથી. અહીંયા NPA બીજી બેંકોમાં NPA કે કોઓપરેટિવ સોસાયટીમાં NPA થયેલા હોય છે, જ્યારે આ સોસાયટીમાં NPA નીલ છે અને એના ભંડોળ કરોડો રૂપિયા, અબજો રૂપિયા ઉપર છે, જે પ્રશંસનીય છે અને ગુજરાત માટે, દેશ માટે આ એક સંસ્થા ગૌરવરૂપ છે. એટલું અને હંમેશા પ્રગતિ કરતી રહે. શ્રી પ્રતાપરાવ ભોઈટે આ સંસ્થાના સંચાલક જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ સંસ્થાને કોઈ આંચ આવશે નહીં એવું લાગે છે. અમારા સભાસદોને જેમ દર વર્ષે અમે ગિફ્ટ આપીએ છીએ, આ વખતે અમે અમારા સિનિયર સભાસદો અને જે મોટા થાપણદારો છે, તે સિવાય વ્યવસ્થાપક સમિતિના સભ્યો છે, એ બધાને આજે ભેટ વસ્તુનું વિતરણ કરીને આજના આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આજના કાર્યક્રમમાં અમારા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી ગોકુળભાઈ પટેલ, જેઓ સહકારી ક્ષેત્રના એક અગ્રણી વ્યક્તિ છે અને જેઓ જાગૃત ગ્રાહક સોસાયટીના પ્રમુખ છે, એવા શ્રી ગોકુળભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજનો આ એક શુભારંભ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ખાસ કરીને તમામ સભાસદોને અમે 18મી તારીખથી આ ભેટ વસ્તુનું વિતરણ કરવાના છે. દર વર્ષે જે પ્રમાણે અમે કાર્યવાહી કરીએ છીએ, આ વખતે 3 ભેટ વસ્તુ અમે આપવાના છે. એક તો ઇગ્નિશન, બીજો કેસરોલ અને ત્રીજો ફ્લાસ્ક. આ ત્રણેય વસ્તુ એકસાથે કોમ્બિનેશન કરીને દરેક સભાસદને આપવાના છે. એ દરેક સભાસદે અમારી સંસ્થામાં પોતાનો જે રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર છે, એ મોબાઈલ નંબર ઉપર એમને મેસેજ આવશે. તે તારીખે એમને અહીં આવીને પોતાની ફરજિયાત બચતની પાસબુક સાથે રાખીને આ ભેટ વસ્તુનું વિતરણ થશે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. શહેરના પૂર્વ વિસ્તારમાં સુખધામ હવેલી ખાતે મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. નિત્ય લીલામાં વિરાજમાન બ્રહ્મર્ષિ પૂજ્ય બ્રજેશકુમાર મહારાજશ્રી સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજીના આશીર્વાદ દ્વારા તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં સૂરજ દેવતાની દીકરી અને યમરાજની નાની બહેન મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવોના વ્રજ ગણાતા સુખધામ હવેલીમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ, ગિરિરાજ ધામમાં પ્રભુ શ્રી ગોવર્ધન પ્રભુ, યમુના નિકુંજ હવેલીમાં મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યમુના નિકુંજ હવેલીમાં મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ફૂલ મંડળી, છાગ લીલાનો બળો મનોરથ દર્શન, વૈષ્ણવોની ભારે ભીડ જોવા મળી હતી.
સમૂહમાં મહિલાઓ યમુનાષ્ટકના પાઠ કરી ભક્તિમાં ઓતપ્રોત થયા હતા. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના માની બલિહારી ભક્તિના ગાન સાથે સુખધામ હવેલી વ્રજભૂમિમાં ફેરવાયો હતો. તો પૂજ્યશ્રીઓએ સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે યમુના નિકુંજ હવેલીના પાયાના ધરોહર રાજેશભાઈ પરીખ ભામાશા, હવેલીના મુખ્ય અધિકારી મહેન્દ્રભાઈ જોશી, અધિકારી અંબુકાકા, વૈષ્ણવ આગેવાનો ગોપાલભાઈ ચેચી, મહેશભાઈ રેલવેવાળા, ભરતભાઈ બસવાળા, પોરવાડ યુનિટના વડોદરા શહેરના પ્રમુખ પરેશ શાહ, દીપક શેઠ, વિજય શાહ ઉર્ફે શંભુભાઈ, અન્ન ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓ, જૈન ગ્રુપ જનાર્દન શાહ, કનુભાઈ કારવણવાળાની ટીમ, નંદુભાઈ શાહ બોડેલીવાળા તેમજ કાર્યકરોએ ખડે પગે રહીને સેવાકીય ફરજ અદા કરી હતી. વડોદરાના નહેરુ ભુવન વિસ્તારમાં આવેલું એક આસોપાલવનું વૃક્ષ ધડાકાભેર ધરાશાયી થઈ 4 વ્હીલ ગાડી ઉપર પડતા 4 વ્હીલ ગાડીને નુકસાન પહોંચ્યું હતું. વડોદરા શહેરના નહેરુ ભુવન વિસ્તાર ખાતે ગાડીમાં 4 મહિલાઓ તેમજ એક પુરુષ માંજલપુરથી સાધના ટોકીસ જવા રવાના થયા હતા. ત્યારે નહેરુ ભુવન ખાતે પ્રખ્યાત મહાકાળી સેવસરની બાજુમાં આવેલ આસોપાલવનું વૃક્ષ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં ગાડી ઉપર પડ્યું હતું. તોતિંગ વૃક્ષ ગાડી ઉપર પડતા 4 વ્હીલ ગાડીને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેમાં ગાડીમાં સવાર 3 મહિલાઓ તેમજ એક પુરુષનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બનતાની સાથે જ વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ ગાડીમાં સવાર તમામ લોકોનો તાત્કાલિક બચાવ કર્યો હતો તેમજ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી, જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે રોલર કટરથી લઈને વૃક્ષને તાત્કાલિક દૂર કર્યું હતું. વૃક્ષ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિકને દૂર કરવામાં આવ્યો હતો. નહેરુ ભવન પાસે રોડ પરથી ગાડી જઈ રહી હતી ને તાત્કાલિક કોઈક જગ્યાએથી ઝાડ પડ્યું અને ગાડીમાં અંદર 4 જણા હતા જે દબાઈ ગયેલા હતા. ફાયર બ્રિગેડને કોલ મળતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા જાગૃતિબેન કાકા દ્વારા કોલ મળતા તાત્કાલિકપણે ઘટના સ્થળે ગાડી પહોંચી ગઈ અને પબ્લિક દ્વારા તેઓને બહાર કાઢી દીધા હતા. અત્યારે હાલમાં ગાડી પરથી ઝાડ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઝાડ ટ્રીમિંગ અમારો વિષય નથી. ફાયર બ્રિગેડ ખાલી માત્ર સેવા. હા, એ લોકોને કાઢી લીધેલ છે બહાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.